ગુજરાતમાં સૌથી વધારે છોટાઉદેપુરમાં 70 થી 90 હજાર ચારોળીના વૃક્ષો આવેલા છે। છોટાઉદેપુરના લગભગ 10 થી 15 ગામોમાં ચારોળીના વૃક્ષો આવેલા છે અને તે અહીંના આદિવાસીઓ માટે પૂરક રોજગારી પૂરી પાડતા સ્ત્રોત તરીકે જોવા મળે છે। છોટાઉદેપુર એ કુદરતી સંપદાના જેનો અનમોલ ખજાનાનો વારસો ધરાવતો વિસ્તાર છે। ચારોળીનો મુખ્ય ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે। ઉપરાંત આયુર્વેદિક અને યુનાની દવાઓમાં પણ વપરાય છે, જેનું એકત્રીકરણ વન વિભાગની વનીકરણ મંડળીઓના સદસ્યો કરે છે। साहेब आया से के चरोड़ी मुलाकाते तो आ रही चरोड़ी અમે સવારમાં જંગલમાંથી લાવીએ છીએ અને નવરાશના ટાઈમે ફોડીને આ બિયા કાઢીએ છીએ। 500 અથવા તો કિલો થાય તો વેચીને અમે રોજીરોટી મેળવીએ છીએ। આ જંગલમાંથી લાવીએ છીએ સવારમાં। છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ વિશાળ જંગલ આવેલું છે અને લગભગ 78,000 હેક્ટર જંગલ આવેલું છે, જેમાં ચારોળીના વિસ્તાર પણ મોટા પાયે છે, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર તાલુકો, પાવીજેતપુર તાલુકો, નસવાડી, કવાંટ, છોટાઉદેપુરના કેટલાક એમપીને જોડતા વિસ્તારોમાં લગભગ 90,000થી ઉપર જે કદાવર વૃક્ષો આવેલા છે, જેમાંથી સ્થાનિક લોકો રોજગારી મેળવી રહ્યા છે। અને આ ચારોળી એક મીઠાશ ભરેલી છે અને વાનગીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં છોટાઉદેપુરથી નિકાસ થાય છે અને પૂરક રોજગારી તરીકે છોટાઉદેપુરના જે વનવાસીઓ છે એમને મળી રહી છે। અને લગભગ આજે હાલની બજારની કિંમત બજારમાં લેવા જઈએ ત્યારે 1700થી 2000 રૂપિયા જેટલી કિંમતની ચારોળી મળે છે। તો આ એક વૃક્ષો આના વધારવા પણ વન વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે અને સાથે સાથે લોકોને પણ અપીલ કરીએ છીએ કે આ વૃક્ષો જે ચારોળીના છે એના છેડા પાળે વાવી અને ભવિષ્યમાં જે પૂરક રોજગારી મેળવી શકે એવો એક આ ઉપયોગી વૃક્ષ છે। છોટાઉદેપુર જિલ્લો એક કુદરતી સંપત્તિ વારસામાં ધરાવે છે। પછી તે વાત હોય વિશાળ ઓરસંગપટની કે લીલાછમ વૃક્ષો ધરાવતા જંગલની। છોટાઉદેપુરના જંગલો વન્યજીવોનું રક્ષા કવચ તો છે જ, આ સાથે સાથે એન્વાયરમેન્ટ બેલેન્સિંગનું પણ કામ કરે છે। પરંતુ અત્રે મહત્વની વાત એ છે કે આ જે જંગલો છે તેઓના ખોળે વસે છે 90,000 જેટલા ચારોળીના વૃક્ષો ઉછરે છે। આ જે ચારોળીના જે વૃક્ષો છે તે આ છોટાઉદેપુર જિલ્લાની પ્રજા માટે પૂરક રોજગારી તરીકે સાબિત થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાનું જે કુદરતી સૌંદર્ય છે તેની સુવાસ દેશ અને વિદેશ સુધી પહોંચી હોવાના કારણે સમયાંતરે વિદેશી પર્યટકો તો આ વિસ્તારની મુલાકાત લે છે। ત્યારે અમારે પણ કહેવાનું મન થાય છે કે કુછ દિન તો ગુજારો છોટાઉદેપુર में। तौफीक शेख, गुजरात फर्स्ट, छोटाउदेपुर।